હું તો એમ કહું સમર્પણની મૂર્તિ છે બાપુ, મમતાનો મહાસાગર કહેવાય દીકરી તો રામ. ઘણી નથી દીકરાને લગ્ન થાય ને પછી વહુ આવે ને તો ડોસ્યું ને બોસ્યું બધી ભેગી થાય. હાલો હાલો જેટલો કરિયાવર લાવી જોવો, હાલો જેટલોક લાવી, જેટલો લાવી એના કરતા જેટલું મૂકીને આવી છે જો ને બાપા. હે પોતાની જન્મ ભૂમિકા છોડી દે, પોતાના માત પિતાને છોડી દે, પોતાના પારકા કરે ને પારકાને પોતાના કરે બાપુ, એને દીકરી કહેવાય રામ. દીકરી તો દીકરી છે ભલામણ. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે રામ, પણ માં જેવી માં હોવી જોઈએ ભાઈ. એક સાણના પોચકા હાટું 60-60 વર્ષના ડોહાના મોઢા તોડી લીધા હોય એ દીકરીની વાત નથી કરતો. અરે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી રામાયણ ને ગીતા હું દીકરીઓને એટલે કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારી છાતીમાં ડામ દઈ દોડા. હારા દીકરા તો થાય, રામાયણ ગીતા વાંચો. બાકી તો કે ભગવાન હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે, હારો દીકરો દે ગોદામમાંથી કાઢી, એની માટે વાવણી કરવી પડે રામ. હારા દીકરા બાપુ હું તો આજે કહું, ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, કોઈ સમય બમય ફર્યો નથી. મને તો એમ થાય સતયુગ કરતા હતા અત્યારે સારું છે. સતયુગની વાત હું સાંભળી તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. તો એના કરતા અત્યારે સારું નથી, લઈને બૂસ મારી દે લો, કોઈ નથી મારી નાખતું. સારું નહીં, કોઈ કાંઈ ભડાકો નથી કરતું. ઓલા તો તમે જોવો બાપુ, એક ગુરુ મહારાજના બાપુ દેણા ભરવા હાટું બૈરા વેકવા પડ્યા, મોરધ્વજ રાજાને કરવત મુકાવવો પડે, સગાળસાને દીકરો કાપવો પડે, જલારામને બૈરું આપવું. જોકે અખતરો કોઈ ન કરતા, પણ આ તો વાતું અમે કરી આનંદ કરાવું છું. આટલા બધા બેઠા છો, શિબી રાજાને હોલાને શું હગું થતું હતું મને કોક તો કહો, શું હગું શું થતું હતું? આશરાના ધર્મમાં તો બાપુ દેહ અડાણે મૂક્યા છે મહાપુરુષોએ, એમ નામ નથી દુનિયા એના ગાણા ગાતી. એટલે એક મા ભગવતીના ભેળી અને 2 કડી કરીને પછી બેનને સાંભળી, કારણ કે મારે સમય મારો વધતો જાય છે, હવે મારો લિમિટ બહાર જાય સમય, પણ મારે એટલે જ મોડું બેહવું. એટલે 10 થી 10 જ મિનિટ કે વધીને 15 મિનિટથી વધારે નહીં નાખવો એ નાખી દેજો પૈસા. એટલે આ હમણાં ભાઈએ કીધું ને એમાં અહીંથી એમાં લેવાનું નથી, એટલે લઈ જવાના પણ આમાંથી નહીં. હા હા, હું બીજા જેવું નથી કહેતો કે અમારે ન ખપે ન ખપે ન ખપે તો છોકરા શું ખાય. એટલે લઈ તો જવાના જ છે 2 ધડક, પણ આ નાખો એમાં નથી લેવાની. હા હું તો કહું જ છું. અને બીજી વાત એ કહું કે તમે બાપુ આ જો સંસ્કાર ન આપ્યો તો આવા અમને રૂપિયા ન આપશો, મારા જેવું તમને ઉઘાડું કોઈ નહીં કે. એક જો આપણે આવા ધર્મના કાર્ય કરતા હોય ને આપણા ઘરે જો આપણો ધર્મ ન આવે, આપણે મા બાપને કદર ન કરીએ, મા બાપ છોકરાની કદર ન કરે, હાવું વહુની કદર ન કરે, વહુ હાવુની કદર ન કરે, તો આવા પ્રોગ્રામ રાખશો નહીં. હું ના પાડું છું, અમારા આવા પૈસા જોતાય નથી. અમને તો બાપુ એક દી હોવા નથી દેતા, અમને તો ડટે ડટા આપે છે, કાંઈ ઘટતું નથી. પણ એ અમને ખબર છે કે 10 રૂપિયા બાપુ છોકરા નથી આપી શકતા, તમે અમને લાખો રૂપિયા આપો છો. હું ના પાડું છું કે જીવનમાં ઉતરે નહીં તો કોઈ ખોટા પૈસા ન નાખો, બગાડશો નહીં. મને ઘણા કલાકારો મારા મિત્ર 1-2 છે ને, એ મને ફોન કરે, મને કે આવું ન બોલાય. મેં કીધું બોલાય, સાચું તો બાપુ હોનાના ગમે એટલા ટુકડા થાય ને એની કિંમત ન ઘટે, બોલાય. ખોટું એ ખોટું જ છે ને ભલા મને, તમે શું વાત કરો, ખોટું એ ખોટું. બાકી તો અમારી નીતિ સાચી છે તો અમને મા ભગવતી ગમે ત્યાંથી આપી દે. એવું નથી કે તમે આપો ને અમારું હાલે. મેં હમણાં પહેલાં કીધું મારી પાસે જમીન જાગીર ઘોડા ગાયો ભેહું વાહન ને બધું છે, અને કોઈક દીક આપણે મહેમાન થજો, હું કાંઈ મોટી કરું એવી વાત નથી. સુરેન્દ્રનગરથી 5 જ કિલોમીટર સેટું છે, અને આપણે હોય ને તમને આવકાર આપવું એમ નહીં. આપણી ગેરહાજરીમાં કોઈક દીક મહેમાન થજો ને જો રોટલા ચા પાણી સિવા જાય તો આપણા ભજનમાં ધૂળ પડી ભલામણ. સંસ્કાર તો એવા આપા. મારા આવડા છોકરા છે ને તમને જો જય માતાજી ન કરે, મારા દીકરાના દીકરા, તો બાપુ ગાવાનું બંધ કરી દેવાય. એ પહેલાં આપણે પાડવા પડે. એ બાપુ આપણી કોરી પાટી છે, એમાં એકડો આપણે કરવો પડે. દીકરાને આપણે કહેવાય કે બેટા મહેમાન આવે એને જય માતાજી કરી. એમ મારા 5-6 ફૂલડા છે, પણ એને કહેવું ન પડે કે મહેમાન. મારે તો અત્યારે પ્રોગ્રામમાં કેટલાય મને પૂછવા આવે ને, અમુક પત્રકારો આવે ને, ઓલા આવે ને પેલા આવે, પણ એ મારા દીકરાના દીકરા આવે, દીકરીઓ આવે, બાપુ પહેલાં જય માતાજી કરવાના. એ કઈ નાતના છે ને કયા ગામના છે ને એ પછી બધું મને પૂછે વયા જાય પછી, દાદા કોણ હતું? હું એમ કહું બેટા એ પ્રોગ્રામનું નક્કી કરવા આવ્યા હતા.
પણ જય માતાજી તો કરે જ. અને એ એટલે હું આ મોટી મોટી નથી કરતો. હું એમ કહું છું કે આ પહેલ આપણે પાડવા પડે. તમારે સંતાનો હોય ને સંસ્કાર એમ મળે, આની દુકાને નથી મળતા. દુકાને મળતા હોત તો આ પૈસાવાળાના છોકરા આપણે હાટું વધવાય ન દે. ઉપા વાહડા જેવા રખડે છે 45 વર્ષના, કોઈ દીકરીએ નથી દેતું. શું કરવા પૈસાને? કોઈ મતલબ નથી રામ. સંસ્કારની જરૂર છે, અને સંસ્કાર સારી જનેતા હોય તો જ આવે. દુકાને મળતા હોય તો અત્યારે જ્યાં આપણે હાટું કાંઈ વધે ખરું? આ કાંઈ ન વધે. એટલે માનો એક ભેળિયાની 2-3 કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. મળ્યામાં તું જોગડી અનમાડી જપે તિહારો એ માડી અખંડ તારા દીવામળે આજ મારી ભલે એવો ઢાળે મારી તમે ભલે ઓ ઢાળે ભગવતી
ભગવતી